વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2, જેમાં ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણના સ્વાધ્યાય 3ના સેક્શન ડી નો દાખલા નંબર 8 આપણે ગણીશું। દાખલા નંબર 8ની રકમ જોઈએ। જો z એ પ્રમાણ્ય ચલ હોય તો તેની નીચેની શરતોનું સમાધાન થાય તે રીતે z પ્રાપ્તાંકની કિંમતોનું અનુમાન મેળવો। તો z બરાબર z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.15। હવે તમે આને 15 લખો કે 1500 લખો, પાછળ જેટલા મીંડા લગાડવા હોય એટલા લગાડી શકાય। તો z1 અને z, તો z બરાબર z1, તો z1 ની કઈ બાજુ? ડાબી બાજુ। ડાબી બાજુ એટલે માઇનસ અને જમણી બાજુ એટલે પ્લસ। બીજું માઇનસ એટલે ઓછું થાય તો ડાબી બાજુ એટલે લેસ ધેન, અને જમણી બાજુ પ્લસ એટલે વધારે તો ગ્રેટર ધેન। તો અહીંયા લેસ ધેનની નિશાની આવશે કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। હવે 1500 છે તો 1500ની કિંમત ડાબી બાજુ આવશે એટલે અહીંયાથી શરૂઆત થાય। હવે 5 થી મોટી એટલે કે 0.5000 થી મોટી કિંમત હોય તો 0ની જમણી બાજુ જવું પડે, પણ આ કિંમત કેવી છે? 0.5000 કરતાં નાની કિંમત, એટલે 1500 માઇનસ ઇન્ફિનિટીથી લઈ અને આટલે સુધીમાં ક્યાંક આવી જશે। તો અહીંયા લખીએ z1 અને આ એરિયાની અંદર આપણે ડિઝાઇન પર દર્શાવી દઈએ કે આટલા એરિયાનું છે ક્ષેત્રફળ 0.1500। હવે જો z1 ની કિંમત જોઈતી હોય તો 0 થી z1 નું માપ ખબર હોવી જોઈએ। કેટલેથી? 0 થી z1 નું, એટલે કે આ એરિયા આપણને મળવો જોઈએ તો જ z1 ની કિંમત મળશે। કેવી રીતે મળે જુઓ। તો આ માઇનસ ઇન્ફિનિટીથી z1 એટલે કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1, તો આ ખાલી ભાગ છે અથવા તો આ જે ડિઝાઇનવાળો ભાગ છે, ચલો આને કેન્દ્ર લઈએ। તો ડિઝાઇનવાળો ભાગ જોતો હોય તો માઇનસ ઇન્ફિનિટીથી 0માંથી એટલે કે p માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, એટલે અહીંથી અહીંયા સુધીનો આખો ભાગ, એમાંથી આ ડિઝાઇન વગરનો ખાલી ભાગ બાદ કરી દઈએ। માઇનસ z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો z1 થી 0નો ભાગ બાદ કરી દીધો એટલે ડિઝાઇનવાળો ભાગ મળ્યો। આ જે છે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 એની કિંમત કેટલી છે? 0.1500। માઇનસ ઇન્ફિનિટીથી 0 એટલે કે આખા ડાબા ભાગની વેલ્યુ કેટલી હોય? 0.5000 ઓછા z1 થી 0ની કિંમત ખબર નથી, એ ભાગ ખાલી છે, એમને એમ લખીએ કે z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। માઇનસ આ બાજુ આવે ક્યાં થઈ જશે? પ્લસ, તો p z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0। 0.5000 જ્યાં છે ત્યાં જ રાખીએ, માઇનસ થઈ જશે જમણી બાજુ આવશે એટલે પ્લસના શું થઈ જશે? માઇનસ 0.1500। 5000માંથી 1500 જાય તો 0.3500। કોની કિંમત મળી? z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0ની કિંમત આપણને 3500 મળી। હવે કોષ્ટકની અંદર 3500ની કિંમત શું થશે એ શોધવી છે। આ ક્ષેત્રફળ અથવા તો સંભાવના છે, એના પરથી આપણે શું શોધવાનું છે? z પ્રાપ્તાંક। તો 0.3500ની આગળની કિંમત, જેમ આપણે આગળના દાખલા ગણતા હતા તે પ્રમાણે, તો 0.3500ની આગળની કિંમત અને 0.3500ની પછીની કિંમત જોઈએ। હવે z ટેબલની અંદર આપણે જોવાનું રહ્યું કે 3500ની પહેલાં અને પછી શું આવે છે, કે એક્ઝેક્ટ 3500 મળે છે। તો જો આ બધી કિંમતો ચડતા ક્રમમાં છે, તો જો 34, 34, 34, 34, પછી 35 થઈ ગયા। તો આ પહેલાંની અને આ પછીની, તો 0.3500ની પહેલાં શું છે? 0.3485 અને પછીની શું છે? 0.3508। તો આ બંનેની વચ્ચે 3500 આવે, આગળની ને આ પછીની કિંમત થશે। તો આગળની કિંમત શું છે? 0.3485 અને પછી 0.3508। હવે આ બંનેની ઝેડની કિંમત પણ જોઈ લઈએ।
તો જો 3485ની લાઈન કઈ છે 1.0 અને પછી 0 1 2 3 તો 1.03 અને આ 1.04 3485 ને 3508 તો 3500ની આગળની કિંમત શું આવશે 0.3485 3500ની પછીની કિંમત 0.3508 અને z પ્રાપ્તાંક એને અનુરૂપ તો 3485 શું હતો 1.03 અને 1.04 તો આ બંને કિંમત આપણને મળી. હવે આપણે શું કરવાનું છે? આ બંનેની સરેરાશ શોધવાની છે. શું શોધવાની છે? સરેરાશ. સરેરાશમાં શું કરશું? આ બંનેનો સરવાળો કરવાનો અને એને કેટલા વડે ભાગવાના? 2 વડે આપણે ભાગવાના રહેશે. તો હવે સરવાળો કરીને 2 વડે ભાગીએ તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. એના માટે કોનો સરવાળો? 0.3485 0.3508 0.3485 પ્લસ 3508 આનું ટોટલ છે અને એના ભાગ્યા કેટલા કરવાના? 2. તો શું આવશે? જુઓ 34965 તો 0. આ બંનેનો સરવાળો કર્યો અને ભાગ્યા 2 કર્યા તો શું મળ્યું? 34965. છેલ્લો આગળ 5 છે એટલે આગળ એક ઉમેરી દઈશું તો કેટલા થઈ જશે? 97. આ 96 હતા, 5 ઉમેરી દીધા તો 97 થઈ જાય ને. 0.3497. એ જ રીતે આનું પણ કરીએ તો આનો સરવાળો કરીને 2 વડે ભાગવું હોય ને તો એકદમ સિમ્પલ. આ ઉપરની રકમ લખી દેવાની 1.03 અને એની જોડે 5 લખી દેવાના. 1.03 જોડે શું લખી દેવાનું? 5. હંમેશા આ બેનું ટોટલ કરીને ભાગવાની જરૂર ના પડે. ઉપરવાળી રકમ લખીને જોડે શું લખી દેવાનું? 5. હવે આકૃતિની અંદર Z1 કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. તો લખીએ અહીંયા કે આકૃતિમાં Z1 એ 0ની ડાબી બાજુએ હોવાથી Z1 બરાબર આ જે જવાબ આવ્યો Z પ્રાપ્તાંક એ કેવો મળશે? -1.035. કેમ? ડાબી બાજુએ હતો એટલા માટે. જો Z1 0ની જમણી બાજુએ હોત તો આ જવાબ કેવો આવતો? પ્લસ આવતો. પણ ડાબી બાજુએ છે એટલે માઇનસ આવતો. આવો બીજો એક દાખલો લઈએ કે Z1 ક્યાં છે? જમણી બાજુનું ક્ષેત્રફળ. હવે જમણી બાજુનું એટલે અહીં કહેવાય. આ જમણી બાજુ કહેવાય. તો જમણી બાજુનું ક્ષેત્રફળ 0 થી ઇન્ફિનિટી 0.5000 થાય. પણ જ્યારે આ તો 0.75 એટલે 7500 તો 5000થી મોટું કહેવાય એટલે અહીં Z1 લખવો પડશે અને બંને બાજુ ડિઝાઇન આવશે. આખો ડિઝાઇન ભાગ કેટલો થયો? 7500 અને આટલો ભાગ શું છે? 0.5000. તો આ ભાગ આપણને ખબર નથી. જો આ Z1 થી 0નો ભાગ આપણને ખબર પડી જાય તો Z1 ની કિંમત આસાનીથી પ્રાપ્ત થાય. તો પહેલાં લખીએ એને સંકેતમાં. Z1 ની કઈ બાજુ છે? જમણી બાજુ. તો Z greater than or equal to Z1. ડાબી બાજુ હોય તો લેસ, પણ જમણી બાજુ હોય તો શું આવશે? ગ્રેટર ધેન આવશે. હવે આના ભાગ પાડીએ. જો કે Z greater than or equal to Z1 તો 2 ભાગ પડ્યા. Z1 થી 0 અને 0 થી ઇન્ફિનિટી. તો પહેલો ભાગ શું છે? Z1 less than or equal to Z અને less than or equal to 0 વત્તા 0 થી ઇન્ફિનિટી તો P of 0 less than or equal to Z અને less than ઇન્ફિનિટી. ઇન્ફિનિટી હોય તો નીચે ઇક્વલ કરવાના નથી. આની વેલ્યુ આપણને મળી ગઈ છે કેટલી છે? 7500. 0.7500. Z1 થી 0 એટલે કે આ વેલ્યુ ખબર નથી. જો બાકી રાખી છે તો એમના એમ કે Z1 less than or equal to Z અને less than or equal to 0. 0 થી ઇન્ફિનિટી એટલે આખો જમણો ભાગ અને એની વેલ્યુ કેટલી હોય? 0.5000 પ્લસ 0.5000 ને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ જાય. તો પહેલાં 0.7500 માઇનસ 0.5000
તો જમણી બાજુ શું વધ્યું? પી ઓફ Z1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ Z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે આ એરિયાની કિંમત આપણને કેટલી મળશે? 7500માંથી 5000 જાય તો 0.2500. કોની કિંમત મળી? Z1 થી 0 ની કિંમત. આ એરિયા મળી ગયો આપણે 0.2500. હવે આ 2500ની પહેલાની અને પછીની કિંમત કોના ઉપરથી જોવાની? Z ટેબલ પરથી. તો કોષ્ટક પરથી જોઈએ તો 0.2500ની પહેલાની કિંમત અને 0.2500ની પછીની કિંમત. હવે 2500 પહેલાની અને પછીની કિંમત અને એનો Z પ્રાપ્તાંક શું મળે છે એના માટે Z ટેબલ જોઈએ. જો આ રહ્યું Z ટેબલ. તો 2500 તો 2100ની લાઈન છે, 2200, 2500, અહીંયા 24, 24, 25 અહીંયા ચાલુ થઈ ગયા. જો તો 0.2486 અને 0.2518 આ બંનેની વચ્ચે 2500 આવે. તો આ પહેલાની કિંમત અને આ પછીની કિંમત. પહેલાની કિંમત છે એની લાઈન ચેક કરો. પહેલા તો શું છે? 0.6. પછી ગણીએ 0, 1, 2, 3, 4, 5, 6, 7. તો 0.6 અને 7નું ખાનું તો 67 અને બાજુવાળું 68. તો 0.25ની પહેલાની કિંમત શું મળી આપણને? 0.2486 અને 2500ની પછીની કિંમત શું મળી? 0.2518. 0.2486નો Z પ્રાપ્તાંક શું આવે? તો 67 અને 2518નો 68. આ તો લાઈન સરસ હોય. હવે આ બેનો સરવાળો કરવાનો અને એને 2 વડે ભાગવાના. તો કેલ્ક્યુલેટરમાં એનો સરવાળો કરી અને એને 2 વડે ભાગી લઈએ તો 0.2486 વત્તા 0.2518 સોરી 0.2486 વત્તા 0.2518 ટોટલ ભાગ્યા 2 0.2502 આ બંનેનું કરવાની જરૂર નથી. ઉપરવાળું લખી દેવાનું અને જોડે 5 લખી દેવાના. હવે અહીંયા આગળ જોઈએ કે Z1 ક્યાં આપેલો છે આકૃતિમાં, જમણી બાજુ કે ડાબી બાજુ? તો અહીં આગળ Z1 કઈ બાજુ છે? 0ની ડાબી બાજુ. તો લખીએ કે આકૃતિમાં Z1 એ 0ની ડાબી બાજુએ હોવાથી Z1 બરાબર -0.675 થાય. તો અહીંયા આગળ આપણો દાખલા નંબર 8 પૂરો થયો. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો બને તો વધારે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.